નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। મિત્રો, તો વાત કરશું ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રાજકોટ અંતર્ગત આવેલી પ્રોજેક્ટ માટેની જે પોઝિશન છે મિત્રો, તમે જોઈ શકો છો ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ સિનિયર પ્રોજેક્ટ આસિસ્ટન્ટ માટેની આ જગ્યા માટે ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, એપ્લિકેશન ઇઝ ઇન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ આર ઇન્વાઇટેડ ફોર ધ ફોલોઈંગ ટેમ્પરરી પોઝિશન ઇન ધ એક્સ્ટ્રામુરલ પ્રોજેક્ટ। તમે જોઈ શકો છો અહીંયા પ્રોજેક્ટ અંતર્ગત જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો। 11 મહિનાની જે ડ્યુરેશન માટેનો પ્રોજેક્ટ છે, જે એક્સટેન્ડેબલ અપ ટુ 3 years બેઝ ઓપન ધ પરફોર્મન્સ। પ્લેસ ઓફ પોસ્ટિંગ રાજકોટ રહેશે મિત્રો। તમે જોઈ શકો છો સિલેક્શન જે મેથડ છે મિત્રો, તે ઇન્ટરવ્યુ તેમજ રિટર્ન ટેસ્ટ એમ્સ રાજકોટ અંતર્ગત લેવાશે મિત્રો। ડેટ ઓફ ઇન્ટરવ્યુ છે તે 17 એપ્રિલ 2025 2 વાગે તેમજ લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન 15 એપ્રિલ 2025 રહેશે મિત્રો। તમે જોઈ શકો છો એપ્લાય કેવી રીતે કરવું, તો જે અહીંયા ફોર્મ આપેલું છે મિત્રો, ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ઇઝ સબમિટેડ થ્રુ ધ ફોલોઈંગ લિંક। અહીંયા લિંક આપવામાં આવેલી છે, ત્યાં 15 એપ્રિલ 2025 5 વાગ્યા પહેલા તમે જે લિંક છે તેના દ્વારા ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો। જગ્યાઓ વિશેની માહિતી મેળવે મિત્રો, તો સિનિયર પ્રોજેક્ટ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે। એસપીએસ સિનિયર પ્રોજેક્ટ આસિસ્ટન્ટ માટે 30,600 રૂપિયા પગાર ધોરણ તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે 29,200 રૂપિયા પગાર ધોરણ રહેશે। તમે જોઈ શકો છો લાયકાતની વાત કરીએ તો સિનિયર પ્રોજેક્ટ આસિસ્ટન્ટ માટે ગ્રેજ્યુએટ ઇન સાયન્સ રિલેવન્ટ સબ્જેક્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ 3 years ઓફ વર્ક એક્સપિરિયન્સ ઇન પબ્લિક હેલ્થ ફ્રોમ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન ઓર માસ્ટર ડિગ્રી ઇન પબ્લિક હેલ્થ બાયોસ્ટેટિસ્ટિક્સ રિલેવન્ટ સબ્જેક્ટ। વયમર્યાદા મેક્સિમમ 35 વર્ષ સુધીની રહેશે મિત્રો। ડેટા એન્ટ્રી ઓપરેટર માટે લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ નોલેજ ઓફ ડેટા એન્ટ્રી વર્ક, મેક્સિમમ એજ લિમિટ 30 વર્ષ સુધીની તેમજ ડિઝાયરેબલ ક્વોલિફિકેશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન બાયોસ્ટેટિસ્ટિક્સ એક્સપિરિયન્સ ઇન રિસર્ચ પ્રોજેક્ટ, 2 years એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ આફ્ટર ઓપનિંગ ઇસેન્શિયલ ક્વોલિફિકેશન। તમે જોઈ શકો છો ફિઝિકલ કોપી ઓફ ફોર્મ એન્ડ ઓલ ડોક્યુમેન્ટ વિથ ઝેરોક્સ કોપીઝ વિથ ઓરિજિનલ રિક્વાયર્ડ ડ્યુરિંગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન। તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો, તેમજ જે એડવર્ટાઇઝમેન્ટ માટેની લિંક છે મિત્રો, તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને એડવર્ટાઇઝમેન્ટ છે તેમાં સંપૂર્ણ વિગત તમે વાંચી શકો છો મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા ગૂગલ ફોર્મની લિંક આપવામાં આવેલી છે મિત્રો। તમે સિલેક્શન પ્રોસિજરની વાત કરીએ તો એપ્લિકેશન રિસીવ થશે, તેના આધારે સ્ક્રુટિનાઇઝ થશે સિલેક્શન કમિટી દ્વારા, ત્યારબાદ ઇન્ટરવ્યુ રિટર્ન ટેસ્ટનું આયોજન કરવામાં આવશે મિત્રો। જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન આપવામાં આવેલી છે કે ધીસ વેકેન્સી મેન્શન આર પર એઝ પર ધ ICMR CPLI RCT પ્રોજેક્ટ ગાઈડલાઇન્સ। તમે જોઈ શકો છો મિત્રો જે જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો, ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ જે સિનિયર પ્રોજેક્ટ આસિસ્ટન્ટ માટેની એમ્સ રાજકોટ અંતર્ગત જે પ્રોજેક્ટ છે મિત્રો, જેના અંતર્ગત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।